माननीय कलेक्टर साहेब श्री, माननीय डीडीओ साहेब श्री અને મહેમાનો અહીંયા જોડા ભારત માતા કે બે હાથની પટ્ટી હવામાં લહેરાવી આપણે જઈગા કે ભારત માતા કે વંદે શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શ્રી દર્શનભાઈ સોલંકી, સરદારભાઈ ચૌધરી, માનનીય શ્રી ડોક્ટર સીજે ચાવડા સાહેબ અને વધારેલા સૌ મહાનુભાવોને અમે આવકારતા આનંદની લાગણી અનુભવીએ છીએ. શિક્ષણ એ સમૃદ્ધિનો માર્ગ છે. માં સરસ્વતીનું વિદ્યા મંદિર આજે દાતા પરિવાર હેમાગૌરી અશોક કુમાર બારોટ વિદ્યા સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આ વિદ્યા મંદિરનો પ્રારંભ કર્યો છે. હું દીકરીઓને વિનંતી કરું છું, પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરાવે. ઝડપથી દીકરીઓ આવી અને પ્રાર્થના આપણી વચ્ચે પ્રસ્તુત કરશે. ખૂબ ખૂબ આભાર દીકરીઓ આપનો. આવો સૌ સાથે મળી અને આપણે પ્રાર્થના કરીએ ગુજરાતના અને મા ભારતીના ઉજ્જવળ ભવિષ્ય માટે. મહેમાનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે સ્વાગત નૃત્ય માટે હું દીકરીઓને વિનંતી કરું છું. અમારી નાનકડી દીકરીઓ મહેમાનોને સંગીતના સથવારે આવકારશે. ખૂબ ખૂબ આભાર દીકરીઓ આપનો. આજે આનંદનો અવસર છે. મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત આ સરકારી પ્રાથમિક શાળાને 3.5 કરોડના ખર્ચે જ્યારે નૂતન નિર્માણ દાતા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે મહેમાનોને આપણે સન્માનિત કરીએ છીએ. ગુજરાત રાજ્યના યશસ્વી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ છે. હું વિનંતી કરું છું મોમેન્ટો અને પુષ્પગુચ્છથી અભિવાદન કરવા માટે માનનીય ચેરમેન શ્રી અશોક કુમાર વિજયસિંહ બારોટ. દાતા પરિવારને વિનંતી કરું છું બુક્કી અને મોમેન્ટોથી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરશે. જોરદાર તાળીઓની ગુજારો સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી. પરંતુ એના સદુપયોગ માટે હંમેશા શિક્ષણ જેવું કોઈ શ્રેષ્ઠ સ્થાન નહીં. મુખ્ય દાતા પરિવાર જેમને 3.5 કરોડના ખર્ચે આ નૂતન નિર્માણ કર્યું, અશોક કુમાર વિજયસિંહ બારોટ. અશોકભાઈએ ફાર્મસી બીએસસી વિથ માઇક્રોબાયોલોજી એસપી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતેથી પૂર્ણ કર્યું છે. અમેરિકાના એટલાન્ટા ખાતે ફાર્મા કંપની એવિસ ફાર્માસ્યુટિકલના તેઓ બિઝનેસમેન છે. અમેરિકા મુકામે એવન ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ ગ્રુપ ચલાવે છે. ભારતમાં કેટલ ફીડ, સેટલમેન્ટ, ફર્ટિલાઇઝર, ફાઇનાન્સ, ફાર્માસ્યુટિકલ, ફાર્મા એપીઆઈ જેવા ઘણા બધા ઉદ્યોગ સાથે સંકળાયા છે. પરિવાર જેમના પ્રેરણાથી આપણે આ ધામ નિર્માણ કર્યું છે એવા ધર્મપત્ની હેમાગૌરી હાઉસવાઇફ છે પણ પ્રેરણારૂપ છે. પુત્ર ધનંજય યુએસએમાં ઉદ્યોગ ધંધા સાથે સંકળાયા છે. પુત્રી વિરાજ ફ્રાન્સ બેઝ સનોફી ફાર્મામાં ઉચ્ચ હોદ્દા ઉપર છે. કંચનપુર ગામમાં છેલ્લા 25 વર્ષથી બિનહરીફ સરપંચ તરીકેની આપની સેવાઓ. રોટરી ક્લબ ઓફ મહેસાણાના પ્રમુખ. કંચનપુર ગામની સંપૂર્ણ કાયાપલટ આપ જોઈ રહ્યા છો. આજે તો 3.5 કરોડના ખર્ચે નવીન વિદ્યા મંદિર પણ નિર્માણ પામ્યું છે અને ₹3.5 કરોડના ખર્ચે બનાવી અને આજે જ્યારે સરકારમાં સમર્પિત કરી છે. માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ છે ત્યારે શબ્દોના ફૂલોથી મહેમાનોને આવકારવા વિનંતી કરું છું. તાળીઓની ગુજારો સાથે શ્રી અશોકભાઈ વિપ્રમભાઈ. આજે આપણા આમંત્રણને માન આપી પધારેલ આપણી શાળાના ઉદ્ઘાટક માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માનનીય આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી મયંકભાઈ નાયક સાહેબ, રાજ્યસભાના સાંસદ શ્રી, આપણા નવનિર્વાચિત લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ, આપણા મુકેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી, એમની અનુપસ્થિતિમાં એમનો સંદેશો કેવડાયેલો છે, તેઓ કેનેડા મુકામે છે.
શ્રી રજનીભાઈ પટેલ સાહેબ, મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ, ગિરીશભાઈ રાજગોર સાહેબ, આપણા પ્રમુખ શ્રી મહેસાણા જિલ્લા ભાજપ, તૃષાબેન પટેલ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મહેસાણા, અને આપણા લોકલાડીલા પૂર્વ સાંસદ શારદાબેન પટેલ કે જેમના વરદ હસ્તે આપણે આ શાળાનું ઉદ્ઘાટન થયેલું, માનનીય કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, આપણા ધારાસભ્યશ્રીઓ પધાર્યા છે, હોદ્દેદારો ભાજપમાંથી ઘણા બધા પધારેલા છે, અમારા મિત્રો ઉદ્યોગપતિઓ, મારા ગ્રામજનો, શિક્ષકગણ, જિલ્લા શિક્ષણ સમિતિમાંથી પધારેલા સર્વે મિત્રો, ડીએસપી સાહેબ, જિલ્લા કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, આપ સર્વેનું નામ બહુ લિસ્ટ ખૂબ લાંબુ છે, બધાનું જો નામ લેવા જઈએ તો કાર્યક્રમ પૂરો થઈ જાય, એટલા બધા ડિગ્નિટરીઝ છે, તો સર્વેનું જો કોઈનું નામ ભૂલી ગયો હોય તો માફ કરજો. તો આજે કોચવાની ધરતી ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધાના મનમાં એક પ્રશ્ન થાય કે આજના આ કાર્યક્રમમાં એવી તો શું વિશેષતા છે કે મુખ્યમંત્રીશ્રીને આવવું પડે? સ્કૂલો તો ઘણી બને, સ્કૂલોના ઘણા ઉદ્ઘાટન થાય, લોકલ ધારાસભ્યશ્રીઓ કે મંત્રીશ્રીઓ હોય એમના હાથે થઈ જતા હોય, તો મુખ્યમંત્રીશ્રીને અશોકભાઈએ આમંત્રણ આપ્યું અને મુખ્યમંત્રીશ્રીએ કેમ સ્વીકાર્યું? એ મનમાં પ્રશ્ન થાય. એ પ્રશ્ન થવો પણ સ્વાભાવિક છે. શાળા તો આપણે સુંદર બનાવી, શિક્ષણથી ઉત્તમ કોઈ દાન નથી. આવી શાળા અત્યાર સુધીના ટ્રેન્ડથી અલગ છે કે કોઈ પ્રાઇવેટ પાર્ટી કે વ્યક્તિ કે એણે બનાવી અને સરકારને સુપ્રત કરી છે. અત્યાર સુધી આપણે સરકાર પાસેથી લેવાનું અપેક્ષા રાખીએ છીએ, આપણો એક જ અભિગમ હોય છે, પણ આપણે એ ટ્રેન્ડથી કંઈક અલગ કરીએ છીએ. માટે આજે આ બધા મહાનુભાવો એક સાથે આપણા ત્યાં પધાર્યા છે અને આપણા ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી છે. આજે આ શાળાની બધી જે એમ્યુનિટીઝ છે, મારા બાળકો યુએસ ભણ્યા, તો મને એમ પ્રશ્ન થાય કે મારા ગામના બાળકો જે આ દરિદ્ર નારાયણો છે, તો એમને આવી બધી શાળાનો લાભ કોણ આપશે? અને જ્યારે આપણા નામથી ગામ ઓળખાતું હોય કે કોઈને બી તમે મહેસાણામાં પૂછો કે કોચવા, તો કે અશોકભાઈ અવિરાજ, તો જ્યારે મારા ગામના બાળકો છે તો એ મારા જ બાળકો છે, તો એમના માટે હું શા માટે જરા બી ઉતરતું કે કોઈ પ્રાઇવેટ સ્કૂલથી ઉતરતી શા માટે સ્કૂલ બનાવું? એ લોકો આ બધું જ માટે અધિકારી છે અને આ એક શરૂઆત છે. મેં ગામમાં તો ઘણી વખત જાહેરાત કરેલી છે, સાહેબ નેક્સ્ટ મારો પ્રોજેક્ટ છે, હું સિનિયર સિટીઝન હોમ બનાવવા જઈ રહ્યો છું અને સિનિયર સિટીઝન હોમમાં આજુબાજુમાં મારા સંસ્થાની બસો ફરી અને સિનિયર સિટીઝન્સને લઈ આવી, એમને સુંદર મજાનો દિવસ પસાર કરાવી અને એમને સાંજે ઘરે મૂકી આવે. કારણ કે વડીલો ને બિચારાને ખૂબ તકલીફ છે, આખો દિવસ ઘરે બેસી રહેવું, અને પણ એમને જો પ્રવૃત્તિ સભર દિવસ છે તો એમનું બી સન્માન વધે, ઘરના કંકાસ બી ઓછા થાય. એટલે આ એક મારો અભિગમ છે. એક હોસ્પિટલનું પ્લાનિંગ મારું મનથી કે પહેલા બે સેવા ક્ષેત્રો હતા, શિક્ષણ અને આરોગ્ય. અત્યારે બધા પૈસા કમાવાને નોટો છાપવાને થઈ ગયા છે, આપણે રિવર્સ ટ્રેન્ડ કરવો છે. મારા આનાથી કોકના બી મનમાં દીવો પ્રગટશે અને બીજી કોઈ વ્યક્તિ જેની પાસે આર્થિક સક્ષમતા છે અને વિઝન છે, એવી વ્યક્તિ જો આવું પગલું ભરશે, અને ચોક્કસ મને વિશ્વાસ છે કે સારી વસ્તુની સુવાસ છે ને હંમેશા વધારે દૂર સુધી જતી હોય છે. શિક્ષણ મંત્રી શ્રી પણ આવવાના હતા, એ પણ એમણે મારું ત્યાં આગળ સન્માન, એમની ઓફિસમાં મારું સન્માન કરેલું, અને કે આવી ધીસ અ યુનિક થિંગ. એટલે આપણા ગામને હજુ ઘણા બધા લાભ મળવાના બાકી છે. બીજી એક વસ્તુ શેર કરું તો આ ગામના સૌથી પ્રથમ ગ્રેજ્યુએટ મારા ફાધર સ્વર્ગસ્થ શ્રી વીઆઈ બારોટ સાહેબ, તેઓ નિવૃત્ત, સૌથી પહેલા ગ્રેજ્યુએટ, સૌથી પહેલા સરકારી અધિકારી, સૌથી પહેલા પોલીસ અધિકારી આ ગામમાંથી એ થયેલા. અને અમારી સમગ્ર જ્ઞાતિમાં પહેલા 5 જે પોલીસ અધિકારીઓ કહેવાય એમાંના એક મારા પિતાશ્રી હતા, અને એમના ઉત્તમ સંસ્કારો. મારા માતાજી જસુમતીબેન, એમ એ બહુ વહેલી નાની ઉંમરે, એમની 45ની ઉંમરે જ દેવ થઈ ગયેલા, પણ એમનું કાયમ સપનું હતું કે હું છે ને તારા પપ્પા રિટાયર્ડ થાય ને એટલે અમે ગામડે જઈ અને ત્યાં આગળ સદાવ્રત ચલાવીશું.
તો આજે એ સંસ્કારો અને એ જે લોહીના ગુણો પડેલા છે એ અત્યારે યોગ્ય સમયે એ બહાર આવી રહ્યા છે અને એનો લાભ આપ સર્વેને મળી રહ્યો છે. અન્ય બાબત, આજે સીએમ સાહેબને ખૂબ જલ્દી ઉતાવળ છે, બહુ ટાઈમ નહીં લઉં. અને મારી પત્ની હેમા ગૌરી, મારી વાઈફ, કોઈ પણ મારા સારા કામમાં ઓલવેઝ એણે ક્યારે આડી જીભ નથી કરી. નહીં તો એમને દરેકને પૈસો ગમે તેટલો હોય પણ એટલો જ વાલો હોય અને એટલું જ એમ થાય તમારી વાઈફ જો ના ઈચ્છે તો તમે કશું જ સારું કામ ના કરી શકો. આ દુનિયાનો ક્રમ છે. પણ એણે જીવનમાં ક્યારે પણ કોઈ પણ સારું કામ કરતા તો આડી જીભ કરી નથી. તો આજે હેમા ગૌરી અશોક કુમાર બારોટ નામ એ બિલકુલ યથાર્થ છે અને એને અર્પણ એટલા માટે મેં કર્યું છે. મમ્મી પપ્પાજીની યાદમાં તો ગેટ બનાવ્યો છે, એમના સ્ટેચ્યુ છે, પણ અને પોતાની જાતે પાછળની પેઢીઓ ઉપર કોઈ વારસો છોડી અને એમના ઉપર બર્ડન કે તમારે અમર થવું છે તો જીવતા જીવત તમે અમર થઈ શકો. સક્ષમ વ્યક્તિ જો અમર થવા માંગતી હોય તો તમારે જીવતા જીવ તમારે જ્યાં જે કરવું હોય ઈચ્છા, છોકરા ઉપર બર્ડન છોડીને જવાની કોઈ જરૂર નથી. તો આપણે આવી સામાજિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, કરતા રહીશું. અને આજે એક ઉક્તિ કહી અને આપ સર્વે ની હું વિદાય લઈશ અને મારી વાણીને વિરામ આપીશ. જનની જણ તો ભક્ત જણ, જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સૂર, નહીં તો રહેજે વાંજણી, मतरे गुमा विष्णु. थैंक यू. चिड़िया चोंच पर ले गई, चिड़िया चोंच पर ले गई, नदी को खूट्यो न नीर, धर्म करे धन ना घटे, कह गए संत कबीर. अस्तु. આભાર અશોકભાઈ સાહેબ આપનો, આપના વિચારો એ સમાજને ઉત્થાન તરફ લઈ જશે. સાહેબ, ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ કીધું છે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે ને એ જ પ્રકારે સાહેબ આજ ધરતીનું ગૌરવ અહીંનો દીકરો બારોટ મયુર કૃષ્ણકાંત, જે આઈએફએસની ગુજરાતમાં રેન્ક નંબર 1 અને સમગ્ર દેશમાં 11મા નંબરે પાસ થયો છે. આપના કર કમલોદી અને સન્માનિત કરીએ છીએ. મંચ પર પધારવા માટે વિનંતી. અને મુખ્યમંત્રી શ્રીના કર કમલોદી એ દીકરાને સન્માનિત કરીએ. સાહેબ, આઈએફએસમાં ગુજરાત નંબર 1 અને સમગ્ર રાષ્ટ્રમાં 11મો નંબર એને મેળવ્યો છે. માન્ય ઋષિભાઈ સાહેબ. જી સર. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તાલીઓ સાથે વધાવ્યા. સાહેબે ઓફિસમાં બોલાવીને પણ અભિવાદન કર્યું છે, એ આપણા માટે ગૌરવની વાત છે. જોરદાર તાલીઓ સાથે એને અભિનંદન આપીએ છીએ. ખૂબ જ વ્યસ્તતા વચ્ચે આજે આપણું ગૌરવ નૂતન નિર્માણ જે વિદ્યા મંદિર થયું છે, હેમા ગૌરી અશોક કુમાર બારોટ સ્કૂલના નિર્માણ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના યશસ્વી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને તાળીઓની ગુંજારો સાથે આવકારે છે આપના પ્રેરક ઉદ્બોધન માટે. ભારત માતા કે. અવિરાજ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત હેમા ગૌરી અશોક કુમાર બારોટ વિદ્યા સંકુલ લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી તથા વરિષ્ઠ આગેવાન અમારા શ્રી નીતિનભાઈ પટેલ, सांसद श्री हरिभाई पटेल, राज्यसभा सांसद श्री मयंकभाई नायक, जिला पंचायत प्रमुख श्रीमती तृषाबेन पटेल, प्रदेश महामंत्री श्री रजनीभाई पटेल, पूर्व सांसद श्रीमती शारदाबेन पटेल, जिला अध्यक्ष श्री गिरीशभाई राजगोर, मारा साथी धारासभ्य श्री श्रीजय चावड़ाजी, श्री करशनभाई सोलंकी, श्री सरदारभाई चौधरी, तालुका पंचायत प्रमुख श्रीमती कल्पनाबेन पटेल, दाता परिवार श्री अशोकभाई बारोट तथा परिवार, सौ आमंत्रित महानुभाव, कलेक्टर श्री, टीडीओ श्री, उपस्थित ग्रामजनों, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार. કેટલા વર્ષથી ગામમાં ચૂંટણી નથી થઈ? આઝાદીથી આજ દિન સુધી સમરસ
આપણા વડાપ્રધાનશ્રીનો પણ વિચાર એવો હોય છે કે કોઈ પણ ગામમાં ચૂંટણી ન થાય અને સરપંચ બેસે એ સમરસની શરૂઆત સાહેબે કરાવડાવી નરેન્દ્રભાઈ, અને આ ગામે તો એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અને કેટલાય દાયકાઓ પછી ત્રીજી વખત કોઈ વડાપ્રધાને શપથ લીધા હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ. એટલે આપણે 3.0 ડબલ એન્જિન સરકારની શરૂઆત થઈ ગઈ છે. અને હંમેશા જ્યારે લોકોનો કાં તો એનજીઓસ હોય, આવી રીતે દાતા પરિવાર હોય, એ બધા સાથે સરકારની સાથે વિકાસના કાર્યમાં સહભાગી થાય તો વિકાસની ગતિ પણ બેવડાતી હોય છે. એટલે ખૂબ સારો સરાહનીય જે માન્ય નરેન્દ્રભાઈની પરિકલ્પના છે, સંકલ્પ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌના વિશ્વાસ સાથે આપણે આગળ વધવું છે. તો આજે આ પણ ચરિતાર્થ કરતું આજની આ સ્કૂલ જે બનાવી છે દાતા પરિવારે, અશોકભાઈ અને એમના પરિવારે, ખૂબ સારું એનું ઉત્તમ ઉદાહરણ છે કે સૌએ સાથે મળીને આપણે આગળ વધવું છે. અને જ્યારે પૈસા કમાતો હોય, વિદેશની આટલી જેને કહેવાય ચકાચોંધ ભૌતિકતા જોયું હોય, છતાં પણ માતૃભૂમિ, માતૃ જે એમનું પોતાનું ગામ છે એના માટેનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થયો હોય એ રીતે અશોકભાઈને એમણે એમના પરિવારે અહીંયા કામ કર્યું. અને ગામજનો પણ ખૂબ સારા સાથ અને સહકારથી મને કીધું કે હું જ અહીંયા સરપંચ પણ છું કેટલાય વખતથી, એટલે ગામ લોકોનો પણ એમના ઉપર અતૂટ વિશ્વાસ રહ્યો છે. અને એ બંને સાથે મળી અને આ ગામ માટેનો જે વિકાસ થાય, જે જે જરૂરિયાત છે, અને દાતા પરિવારની સાથે સરકાર હંમેશા ઊભી રહેશે કે અહીંયા આ ગામમાં કોઈ પણ જરૂરિયાત છે ને એમાં સરકારને જ્યાં ઊભા રહેવાનું હશે ત્યાં સરકાર સાથે ઊભી રહીને કામ કરશે. એટલે કોઈ પણ આજે અહીંયા આગળ મેં જોયું કે કેમ્પસ તો બનાવી દીધું છે બધું, પણ હજુ પણ જે આપણે હંમેશા ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ છીએ, તો ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન જે છે, તો એ આપણા માટે જો કહીએ તો આપણે જેટલો બને એટલો વૃક્ષો વધારે વાવીશું તો જ આપણે એની અંદરથી બહાર નીકળી શકીશું. તો આ ગામમાં અમારી એવી ઈચ્છા ખરી કે ભાઈ દાતા પરિવાર છે, ગ્રામજનો એક છે, તો જેટલી જગ્યા છે એ બધી જગ્યામાં ઝાડ ઉગાડીએ. એક આખા રાજ્યમાં હું કહું છું કે ભાઈ આ ગામ એવું હરિયાળું ગામ હોય કે લોકો અહીંયા જોવા આવે કે ભાઈ આ હરિયાળી તો જોવી હોય તો આપણે, ગામનું નામ શું છે? કોચવા. કોચવા ખાતે બધા જોવા આવે કે ભાઈ હરિયાળી જોવી હોય તો આ ગામમાં જોવા જવા મળે. તો એક પ્રયત્ન થઈ શકે એવો છે. સિઝન પણ છે ચોમાસાની, એટલે આપણે એ જો કરીશું. એક સરકાર તરફથી પણ 2 નવી યોજનાઓ આપણે શરૂ કરી રહ્યા છીએ અને એનો લાભ દરેકે દરેક માન્ય નરેન્દ્રભાઈએ બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત ખૂબ સારું મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો. એને જ અંતર્ગત એમના જ માર્ગદર્શનમાં આપણે 2 નવી યોજનાઓ સરકાર તરફથી આપણે ચાલુ કરી રહ્યા છીએ કે 9, 10, 11, 12મા સુધી જે વિદ્યાર્થીની ભણશે એને નમો લક્ષ્મી અંતર્ગત 50,000 રૂપિયા સુધીનું સરકાર તરફથી સહાય મળશે અને એ દર મહિને આપવાનું વિચાર્યું છે. એના આરોગ્ય માટે પણ, એની સુખાકારી માટેનું પણ ધ્યાન રહે
અને ભણવામાં પણ એ પૂરતું ધ્યાન આપી શકે એના માટેનો વિચાર કરીને નમો લક્ષ્મી યોજના શરૂ કરી. એમાં ફક્ત દીકરીઓને લાભ આપવાનો છે, એની સાથે સાથે જે પ્રમાણે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ આવતી જાય છે, આપણા ત્યાં અત્યારે ખૂબ સારું આયોજનબદ્ધ રીતે આપણે વાઇબ્રન્ટ થકી માન્ય નરેન્દ્રભાઈ 2003માં શરૂ કર્યું હતું કે ભાઈ આપણે ઘણી વખતે જોઈએ કે ભાઈ ઇલેક્શનમાં મુદ્દો ક્યારે આવે, ક્યાંથી આવે, તો કે ભાઈ બેરોજગારી, પણ બેરોજગારીમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન અથવા તો એના માટે કોઈએ દિશા દર્શન કર્યું હોય તો એ માન્ય નરેન્દ્રભાઈએ છે. 2003થી આપણે વાઇબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટ જ્યારે 2003માં શરૂ કર્યું તો દેશ અને દુનિયાના વેપારીઓને સ્ટેજ આપવા માટે એ વાઇબ્રન્ટ શરૂ કર્યું અને એનો લાભ અત્યારે આપણને મળી રહ્યો છે કે સૌથી વધારે જે સૌથી મોટી કંપનીઓ છે, દુનિયાની જે સૌથી મોટી 500 કંપનીઓ છે, એમાંથી 100થી વધારે કંપનીઓ ગુજરાતમાં છે. આ આપણો મોટો લાભ છે અને એના કારણે આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય. તો આજે ઇન્ડસ્ટ્રીઝ બધી અહીંયા આવતી જાય છે તો એને સ્કિલ માટે આજથી આપણે મજબૂત રીતે પાયો નાખવા માટે થઈ અને નમો સરસ્વતી યોજના શરૂ કરી છે. એમાં દીકરીઓ અને દીકરા જે પણ સાયન્સમાં જશે એ લોકોને 11-12માં 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે. એમાં પણ દર મહિને 1,000 રૂપિયા છે, એટલે દર મહિને એમને જરૂરિયાત પડતી હોય તો દર મહિને પણ એને કામમાં આવે એ રીતની આખી યોજના ગુજરાત સરકારે શરૂ કરી છે. આ જ વખતથી એનો લાભ મળે એના માટેના સૌ પ્રયત્ન રજીસ્ટ્રેશનથી માંડીને બધું શરૂ કરી દીધું છે. આપ બધા પણ એનો લાભ લો અને આપણે ફરીથી કહું છું કે ભાઈ બધા સાથે મળીને આપણે આગળ વધવું છે. ગામમાં અશોકભાઈ જેવા છે અને બીજા ઘણા બધા સાથે રહેવા તૈયાર હશે તો બધા સાથે મળીને ગામનું એવું વાતાવરણ બનાવવું છે કે એક મોડલ ગ્રામ કયું હોઈ શકે એના માટેનું જો એમની તૈયારી હશે તો સરકાર પણ સાથે રહી અને એક મોડલ ગામ બધી કોઈને ગામ છોડીને બહાર જવું ના પડે એના જેવું આપણે અહીંયા આગળ બધી જ સુવિધા ઊભી કરીએ અને એ જ પ્રમાણે આખા ગુજરાતમાં દરેક ગામમાં એ સુવિધા ઊભી થાય અને આપણે આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો. આપની ઉપસ્થિતિએ શિક્ષણને એક નવો માર્ગ ચિંધ્યો છે અને આપના દ્વારા એ કાર્ય કરવામાં આવ્યું એના માટે અમે હૃદયથી આપનો આભાર માનીએ છીએ અને સાહેબની ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ, કાયદા મંત્રી અને ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને તાળીઓ સાથે આવકારી એમની શુભેચ્છાઓ. ભારત માતા કી. આજે કંચનપુર મુકામે કંચન જેવું કામ થયું છે અને એ કામ અને એનું શુભ મુહૂર્ત અને બિલ્ડિંગનું લોકાર્પણ મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરતા હોય અને સાથે સૌ આગેવાનો આદરણીય નીતિનભાઈ, અમારા બંને સાંસદ ભાઈ શ્રી મયંકભાઈ, ભાઈ શ્રી હરિભાઈ, સાથે અમારા મહામંત્રી રજનીભાઈ, પૂર્વ સાંસદ બેનશ્રી સીજે ચાવડાજી, સરદારભાઈ, કરશનભાઈ અને સૌ લોકો જ્યારે ઉપસ્થિત હોય અને એક મકાન, એક ભૌતિક સુવિધા શિક્ષણ માટેની જે આપવાનો પ્રયત્ન કર્યો છે અને એટલી સુંદર રીતે આ સ્કૂલ બની છે. કદાચ ખાનગી શાળાઓ જો તમે જુઓ તો એમાં પણ આટલી સુવિધા નથી. એવી સુવિધાઓ આજે કંચનપુર પામી રહ્યું છે. ભાઈ અશોકભાઈ તો પોતે પણ ખૂબ સારી રીતે જીવનની અંદર આગળ વધ્યા છે, પરંતુ પોતાનું ઘર, પોતાની માતૃભૂમિને ભૂલ્યા સિવાય
પ્રત્યેકપણે એનો ખ્યાલ, નાના મોટા કામ, સિનિયર સિટીઝનોનો ખ્યાલ, એના બાળકોનો ખ્યાલ, અને ભવિષ્યમાં ટેકનોલોજીના યુગમાં, વિજ્ઞાનના યુગમાં બાળકો વધારે સ્કિલ બને. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બહુ સરસ મજાનું બનાવીને સરકારને આપ્યું છે, પરંતુ મારે ગામ લોકોને વિનંતી છે, શિક્ષકો હશે, શિક્ષિકાઓ હશે, સ્ટાફ હશે, પણ બાળકોના અભ્યાસની ગુણવત્તા જો કોઈએ ધ્યાન રાખવાનું હોય તો એ ગામે રાખવાનું છે. તમારા બાળકો જે પણ ઘણી બધી જ્ઞાતિઓ, ખૂબ બધા સમાજના બાળકો જ્યારે અહીંયા ભણવાના છે ને, આમ પણ ઉત્તર ગુજરાતનો સ્વભાવ શિક્ષણનો પહેલાથી રહ્યો છે. છગનભા, સાકરચંદ પટેલ, સાબરકાંઠામાંથી ખેમાભા, આ બધા જે આગેવાનો હતા એમને આવતો સમય જોયો હતો. આવતા સમયની અંદર શિક્ષણનું મહત્વ એ સમજ્યા હતા. ભલે પોતે ઓછું ભણ્યા હોય, પરંતુ શિક્ષણનો પાયો નાખવાનું કામ એમને કર્યું હતું. અને આજે આનંદ થાય છે કે અશોકભાઈ જેવા શ્રેષ્ઠીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, જ્યારે સમાજની અંદર પોતે પોતાના ખિસ્સામાંથી અને પરસાવવાની કમાણી લોકો માટે વાપરવાની હોય, પ્રજાજન માટે વાપરવાની હોય, પોતાના ગામ માટે વાપરવાની હોય. અશોકભાઈને એક વિનંતી છે, કંચનપુરમાંથી પણ બહાર નીકળજો, મહેસાણા આખું તમારું છે. ખૂબ ખૂબ અભિનંદન એમને. અને બે સરસ મજાની યોજના સાહેબે જેનો ઉલ્લેખ કર્યો, દીકરીઓને બંને લાભ મળવાના છે. દીકરી 9માંથી માંડી અને 11-12 પણ સાયન્સ કરે તો 75,000 રૂપિયા દીકરીના હાથમાં આવે. ઘરની અંદર દીકરીને ઘણી વખત ગરીબ કુટુંબમાં આપણને જોવા મળતું હોય છે કે દીકરીને ઘરકામની લાઈનમાં ક્યાં ઘરકામમાં જોતરી દેવી, ખેતીના કામમાં જોતરી દેવી, પશુપાલનના કામમાં જોતરી દેવી, આવક ઓછી થાય એવી ચિંતા કરતા પરિવારો માટે આ ખૂબ સરસ દીકરીને ભણાવવાનો વિષય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે વિચાર દ્વારા અને કાર્ય અમલમાં મૂક્યો છે, આપ સૌ એનો લાભ લેશો. હજુ પણ શિક્ષણની અંદર સમગ્ર રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈ સાહેબે નક્કી કર્યું છે, જે શાળાઓ જર્જરિત હોય બધી જ નવી બનાવી છે, અને જે ઓરડામાં રિપેરિંગ હોય રિપેરિંગ કરાવી દેવું છે. એક પણ શાળા એવી નથી છોડવી ગુજરાતમાં કે જેમાં ચોમાસામાં પાણી ટપકતું હોય, વીજળીની સુવિધા ના હોય, પીવાના પાણીની વ્યવસ્થા ના હોય. એનો મક્કમ નિર્ધાર એમને કર્યો છે. અને આરોગ્ય મંત્રી તરીકે હું છું, કાયમ સાહેબની એક લાગણી હોય છે કે જેટલા આપણા સબ સેન્ટર હોય, આરોગ્ય ધામ હોય, એ તમામે તમામ જગ્યાએ સ્ટાફ મુકાય, સાધનો મુકાય, અને સામાન્ય જણ સુધી જે બે શિક્ષા અને આરોગ્યની સેવા પહોંચવામાં કોઈ પણ પ્રકારની કોતાહી, કોઈ પણ પ્રકારની નાની મોટી ગેપ્સ ના રહી જાય, એની પણ તમે ચિંતા કરજો. સતત ગુજરાતની ચિંતા કરવાવાળા મુખ્યમંત્રી આપણને મળ્યા હોય ત્યારે સ્વાભાવિક નિર્ણયો લેવામાં સરકાર મક્કમ છે. મક્કમતાથી નિર્ણયો લેવાશે, અને મક્કમતાથી જ્યારે નિર્ણયો લેવાતા હોય એટલે એ રાજ્યની શરૂઆત 2001થી નવીન પ્રગતિની આદરણીય નરેન્દ્રભાઈએ કરી છે, અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ચાલુ છે. હજુ પણ ગુજરાત નંબર 1 રાજ્ય બન્યું છે અને બનવા તરફ હજુ નવી નવી સુવિધાઓ પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારે કોચવા ગામને, કંચનપુર ગામને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ. પરિવારને પણ હજુ પણ ભગવાન એમને ખૂબ આપે અને સમાજને ખૂબ પહોંચાડે એવી મારી પ્રભુને પ્રાર્થના છે. ધન્યવાદ. કાર્યક્રમ ચાલુ જ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વ્યસ્તતાની વચ્ચે પણ આપણી સાથે જોડાયા છે. તાળીઓની ગુંજ સાથે માં ભારતીના જયનાથની અભિવાદન. ભારત માતા કે વંદે. કાર્યક્રમ ચાલુ જ છે મંચ પરથી. ટૂંક જ સમયમાં આપણે ફરી એકવાર માનનીય નીતિનભાઈ સાહેબ અને મહાનુભાવનું પ્રવચન સાંભળવાના છીએ. આપ સૌને સ્થાન લેવા માટે વિનંતી છે. સાહેબજી અને રાજેન્દ્રભાઈ બ્રહ્મ